ભરૂચ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર દ્વારિકા દર્શન કરી પરત ફરી રહેલા પરિવારની કારને નડ્યો અકસ્માત, માતા પુત્રના મોત। સુરતના આંબલિયા પરિવારના 8 સભ્યો ઇકો કારમાં દ્વારકા ખાતે દર્શનાર્થે ગયા હતા। દર્શન પૂર્ણ કરી આજે વહેલી સવારે સુરત પરત ફરી રહ્યા હતા ત્યારે સવારે આશરે 5 વાગ્યાના અરસામાં ભરૂચ તાલુકાના કેલોદ ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ઉભેલા ટ્રેલરની પાછળ તેમની ઇકો વાન ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો અને અંદર બેઠેલા પરિવારજનોની ચીસોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। અકસ્માતની જાણ થતાં હાઈવે પેટ્રોલિંગ ટીમ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ઇજાગ્રસ્તોને બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર ઇજાઓના કારણે ગીતાબેન મનોજભાઈ આંબલિયા અને તેમના 12 વર્ષીય પુત્ર ચિંતન મનોજભાઈ આંબલિયાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે સૃષ્ટિ મનોજ આંબલિયા, મનોજ કલ્યાણભાઈ આંબલિયા, સોનલ વિજય ઘોઘારી સહિતના અન્ય ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। આ બનાવ અંગે ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે। એક જ પરિવાર ઉપર તૂટેલી આ દુર્ઘટનાને સુરત અને ભરૂચ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી છે।